વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગના જે ધારાસભ્યો છે તે વિધાનસભામાં હોય છે. તેમના વિસ્તારોમાંથી લોકો પણ ત્યાં તેમને મળવા આવતા હોય છે. ત્યારે વડગામના ધારાસભ્ય કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીને પણ કેટલાક દલિત આગેવાનો મળવા પહોંચ્યા. ત્યાં કઈ રીતે દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર થાય છે તેની વિગતે વાત કરી. ત્યારે જિગ્નેશ મેવાણીએ પણ સરકાર ઉપર પ્રહારો કર્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. જિગ્નેશ મેવાણીએ કીધું કે સીએમને પતંગ ચગાવવાનો સમય મળે છે પણ પીડિત આદિવાસી અને દલિતોના ઘરે જવાનો સમય મળતો નથી. આવો સાંભળીએ જિગ્નેશ મેવાણીએ વધુ શું કહ્યું. મારું નામ નરેશભાઈ છે. અનુસૂચિત જાતિ સમી તાલુકાના એરિયામાંથી આવું છું. અમારી સમી તાલુકાની અનુસૂચિત જાતિ સેવા સહકારી મંડળી છે. જમીન અમને 40 વર્ષથી મળી છે પણ હજુ સુધી કબજા મળ્યા નથી. અમે ભોગવી શકતા નથી. છેલ્લા 15-20 વર્ષથી અમે બહુ મહેનત કરી પણ મળતા નથી. 2 વર્ષથી અમે લેન્ડસ્કેપિંગ કરેલી છે, એમાં છતાં અમારે રિઝલ્ટ મળતું નથી. અમે જિગ્નેશભાઈ સાહેબને કીધું હતું એ પછી થોડો ટ્રાય અમને 15 વીઘા જેવી જમીન એનો કબજો મળ્યો હોય. બાકીની જમીન માટે અમે 6-7 વર્ષથી મહેનત કરી તો મળ્યો નથી અને 6 મહિનાથી એટલું દોડીએ છીએ કે કોઈની વાત નથી અને રિઝલ્ટ મળતું નથી. જવાબો ધક્કા સિવાય કંઈ વાત નથી. ગોળ ગોળ ફેરવે છે. આ પાટણ જિલ્લાના સમી તાલુકાના અનુસૂચિત જાતિ દલિત સમાજના વડીલો છે. આ દાદાને અને બધા જ ભાઈઓને મંડળી તરીકે 40 વર્ષ પહેલાં જમીન મળેલી. આ 40 વર્ષથી અને પર્ટિક્યુલરલી છેલ્લા 15-20 વર્ષથી સતત મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, ડીવાયએસપી, એસપી, સ્થાનિક પોલીસ સ્ટેશન, ડીઆઈનરમાં સતત રજૂઆત કરે છે કે 4 દિશામાં ખૂંટ મારીને અમારી જમીનોમાં માપણી કરો, કબજો સોંપો અને જે માથાભારે લોકોનું દબાણ છે દબાણ ખુલ્લું કરો. આજે જ વિધાનસભામાં આજ પાટણના ઇસ્યુ પર હું બોલ્યો હતો. 40 વર્ષથી જમીનોનો કબજા મળતા નથી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે સૌનો સાથ સૌનો વિકાસ. પણ હકીકત એ છે જ્યારે ઉદ્યોગપતિઓને, પૂંજીપતિઓને, બિલ્ડરોને જમીન આપવાની વાત આવે છે, અદાણી અંબાણીને એસઆર માટે જમીન છે પણ આદિવાસી, ઓબીસી અને દલિતો માટે જમીન નથી. અને નવી જમીનોની ફાળવણી તો ભૂલી જાઓ. 40 વર્ષથી જે જમીનો ફાળવી છે કોંગ્રેસની સરકારે ફાળવેલી જમીનમાં હવે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ઘૂસી ગયા છે અને કબજો લેવા દેતા નથી. બરાબર વાત છે? બંધારણને બદલે મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે 15 દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નીપજે છે, જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં AK-47ની રાઇફલથી દૂધબલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી, જે સરકારના શાસનમાં ઉના કાંડ થયો, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી, આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ, તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઉભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિઝોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા. પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતાઓ પર બળાત્કાર થયો, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી છે, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી. મતલબ કે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ, 50 લાખથી વધારે દલિતોની સાથે આજ ગુજરાતના અસામાજિક તત્વો, જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલું જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના
8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી. બીજું મેં જ્યારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 મીટિંગ ઓફ કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે. આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે. તો એમણે ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મીટિંગમાં જિગ્નેશભાઈ હાજર નતા. મને ધારાસભ્ય થયે 8 વર્ષ થયા. આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને વાત કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે. પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે. આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતના મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લીધો કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ ડે એવું કંઈક નોનસેન્સ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેવો ફૂટી ગયો છે. સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે એક 5 મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ્સ વાંચી લેજો કે તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9નું પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપી દઈશ. ધન્યવાદ. જિગ્નેશ મેવાણીની વાતથી આપ કેટલા સહમત છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.